અને જૂનાગઢના કોંગ્રેસ પ્રભારી પૂજા વંશની પોલીસને ચીમકી. નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દેવા માટે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પૂજા વંશે કહ્યું, વર્દી પહેરી ભાજપનું કામ કરવું હોય તો પછી ભાજપમાં જ જોડાઈ જાય. પૂજા વંશે ચીમકી ઉચ્ચારતા કહ્યું, તમામનો વારો આવશે. જૂનાગઢના કારવા ચોકમાં યોજાયેલી સભામાં પૂજા વંશની અત્યાંકિત ટકોર એક સામે આવી છે. ભરતીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને ચાપલુસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવાની જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તંત્ર ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી. પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે. ત્યાં વેગ પાડો, કોણ તમને રોકે છે? અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને. ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે. તમે જૂનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલામાંથી આવીએ છીએ. મહેરબાની કરીને વારા ફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો. સમય બધાનો આવે. કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે. પટ્ટા ઉતરતા વાર ન લાગે, આટલું યાદ રાખજો અને એને ધ્યાનમાં રાખીને કામ કરજો. 16મી તારીખ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી. તો નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દેવાની તેમના દ્વારા વાત કરવામાં આવી. જાહેર મંચ પરથી પૂજા વંશ કે જેમણે કહ્યું છે અને આક્રમક અંદાજ તેમનો સામે આવ્યો. કહ્યું, જો ભાજપ સાથે રહેવું હોય તો પછી એનો ખેસ જ પહેરી લેજો. પૂજા વંશ કે જેમણે પોલીસને ચીમકી આપી છે, નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દેવા માટે તેમના દ્વારા ચીમકી આપવામાં આવી અને કહ્યું, ખોટી રીતે જે રેડ પાડવામાં આવે છે બંધ કરી દેશો. પોલીસને ચીમકી આપવાનું કહ્યું, તમામનો વારો આવશે. આ આક્રમક અંદાજ તેમનો સ્ટેજ પરથી સામે આવ્યો અને કહ્યું, વારા પછી વારો, બે પછી ગારો. જૂનાગઢના કારવા ચોકમાં સભા યોજાઈ હતી અને આ સભામાં પૂજા વંશ કે જેમની અત્યાર્કિક ટકોર સામે આવી છે, તેમણે પોલીસને આ ટકોર કરી છે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દેવા માટે તેમને ઉચ્ચારણ કહ્યું છે. આ સાથે એ પણ કહ્યું કે તમામનો વારો આવશે અને પૂજા વંશે કહ્યું કે વર્દી પહેરીને જો ભાજપનું કામ કરવું હોય તો પછી ભાજપમાં જ જોડાઈ જજો. સ્પષ્ટ અને આકરા શબ્દોમાં તેમના દ્વારા ટીકા કરવામાં આવી છે. તેમના દ્વારા પોલીસને આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આક્રમક અંદાજ તેમનો આ સામે આવ્યો. પૂજા વંશે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો ભાજપની સાથે રહીને કામ કરવું હોય અથવા તો ભાજપના જ કામ કરવા હોય તો ભાજપમાં જોડાઈ જજો. એ પણ કહ્યું કે તમામનો વારો આવશે. જૂનાગઢમાં સભા યોજાઈ હતી, કારવા ચોકમાં સભા અને ત્યાં યોજાયેલી સભામાં પૂજા વંશ કે જેમના દ્વારા આ ટકોર કરવામાં આવી છે. પોલીસને તેમણે આ ટકોર કરી છે. કહ્યું, વર્દી પહેરીને નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દેજો અને એ ચૂંટણીને લઈને તેમના દ્વારા જે નિષ્પક્ષતા નથી ક્યાંક દાખવવામાં આવતી તેને લઈને ટકોર તેમના દ્વારા કરવામાં આવી. તો પૂજા વંશ કે જેમનો આક્રમક અંદાજ સામે આવ્યો, નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દેવા માટે કહ્યું ને સાથે એ પણ તેમના દ્વારા ટકોર કરવામાં આવી છે કે વર્દી પહેરી વર્દીનું જ કામ કરજો. વર્દી પહેરીને ભાજપના કામ મહેરબાની કરીને ના કરશો અને જો એ કરવા હોય તો પછી ભાજપમાં જ જોડાઈ જજો. કારવા ચોકમાં સભા યોજાઈ હતી અને એ સભામાં પૂજા વંશની ટકોર. કહ્યું, વારા પછી વારો, બે પછી ગારો અને આ રીતે સૌનો વારો આવશે એ વાત તેમના દ્વારા સૌ કોઈની વચ્ચે રાખવામાં આવી છે. તો વર્દી પહેરીને ભાજપનું કામ કરવું હોય તો ભાજપમાં જોડાઈ જવા માટે તેમના દ્વારા ખુલ્લા શબ્દોમાં પોલીસને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જૂનાગઢના કારવા ચોકમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.